Hey students, good morning all of you. Today I am going to teach you a nice topic and you have been studying since many years or you have been studying for many years. Okay, and it is simple present tense. As you know, I had discussed about the 12 tenses in last two videos, and from today I am going to discuss with simple present tense. Then in next video present continuous, then in next video present perfect, then in perfect continuous present tense. So today I'm going to discuss about the simple present tense. As you know me, this is Sagar Vyas, Assistant Professor in Sarvajanik Science College, Mehsana, which is affiliated with Hemchandra Taryanur Gujarat University. You know me. I had taken also your 2 lectures on Google Meet. So now you understand about the simple present tense. Okay. So what is simple present tense? Now I speak in Gujarati. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું કહેવાય? ઓકે, તમે સ્કૂલ લેવલમાં સ્ટડી કર્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કેવી રીતે આપણે એને ઓળખી શકીએ? હંમેશા વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની કે મેં તમને આગળ પણ કહેલું છે કે અંગ્રેજી ભાષામાં ગ્રામર બહુ જ મહત્ત્વનું છે. અત્યારે તમે જુઓ છો તો અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. જે વ્યક્તિને અંગ્રેજી આવડે છે, બોલતા આવડે છે, એની તરફ આપણે ઓટોમેટિકલી એટ્રેક્શન ધરાવે. એટ્રેક્શન મીન્સ એની તરફ આપણે વધારે જોઈએ છીએ. તો આના માટે ગ્રામર એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. અંગ્રેજી ભાષામાં ગ્રામર એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. એક વિડીયો હું એના ઉપર પણ બનાવવાનો છું કે અંગ્રેજી ભાષામાં ગ્રામરનું કેમ મહત્ત્વ વધારે છે અને અંગ્રેજી ભાષા કઈ રીતે સારી રીતે બોલી શકાય, શીખી શકાય. સો આજના આપણા આ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખવાના છીએ. સો વોટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? આપણે સ્કૂલ લેવલમાં એવું છે કે સિમ્પલ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ છે તો આપણને શીખવાડે છે કે ભાઈ રોજિંદી ક્રિયા જે આપણી હોય. ઓકે, તો આપણે રોજિંદી ક્રિયા સવારમાં ઉઠવું, બ્રશ કરવું, પછી સ્નાન કરવું, ઓકે, રીડિંગ કરવા બેસવું, સ્કૂલ જવું, રમવું, મિત્રો સાથે જવું, સાંજે ફરવા જવું, ડિનર કરવું, લંચ કરવું, નાઇટમાં રીડિંગ કરવું અને પછી સૂઈ જવું. ઓકે, આ આપણી રોજિંદી ક્રિયા છે. તો આ બધી રોજિંદી ક્રિયા એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થાય છે. તો આ આપણે જોઈ ગયા. ઓકે, તો ચાલો આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે જાણીએ છીએ. તો અહીંયા છે ડેલી રૂટીન એન્ડ હેબિટ્સ. ઓકે, બ્રેન સ્ટોમિંગ એટલે કે તમે 5 મિનિટ યાદ કરી લો. તમે સવારમાં ઉઠો છો, વેકઅપ, ટેક શાવર, ઓકે, બ્રશ ટીથ, have breakfast, play tennis, watch TV, walk in the morning, eat lunch and dinner, go to school, ride bicycle, go for shopping. આ બધી જ જે ક્રિયાઓ છે એ આપણા જીવનની રોજિંદી ક્રિયાઓ છે. ઓકે, અને આ આપણે દરરોજ કરીએ છીએ. તો જેમ કે આપણે એમ કહેવું હોય કે હું સાયકલ ચલાવું છું, હું દરરોજ મંદિરે જાઉં છું, હું દરરોજ સ્કૂલે જાઉં છું, હું દરરોજ રસોઈ બનાવું છું. ઓકે, હું વારંવાર રસોઈ બનાવું છું.
ઓકે, હું દિવસમાં 3 વાર રીડિંગ કરું છું. ઓકે, કરી રહ્યો છું નહીં, કરું છું. તો આ આપણી જે દરરોજની વારંવારની જે ક્રિયા બનતી હોય એને આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરીએ છીએ. હવે સાદો વર્તમાન કાળ છે મિત્રો. અહીંયા સાદો વર્તમાન કાળ ખાસ તમારે યાદ રાખવાનું. સો આ તમે જોઈ લીધું હશે, ફરીથી એકવાર જોઈ લઈએ છીએ. વેકઅપ એટલે કે ઉઠવું, ટેક શાવર એટલે કે આપણને ખબર છે કે બાથિંગ કરવું, નાવું, બ્રશ ટીથ, ટ્રીથને બ્રશ કરવા, હેવ બ્રેકફાસ્ટ નાસ્તો લેવો, પ્લે ટેનિસ, વોચ ટીવી, વોક ઇન ધ મોર્નિંગ સવારમાં ચાલવા જાઉં, ઈટ લંચ એન્ડ ડિનર, ઓકે, રાત્રિનું ભોજન, બપોરનું ભોજન લેવું, ગો ટુ સ્કૂલ નિયમિત સ્કૂલે જાઉં, રાઇડ બાઇસિકલ ચલાવી, અને ગો ફોર શોપિંગ માટે જાઉં એટલે કે માર્કેટમાં જવું. તો આ દરરોજ આપણી રૂટીન હેબિટ છે. હવે આપણે એની ડેફિનેશન જોઈએ છીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન ઇંગ્લિશ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ધેટ ઇઝ રેગ્યુલર, ટ્રુ ઓર નોર્મલ. ઓકે, તો સાદો વર્તમાન કાળ એ યુઝ્યુઅલી સામાન્ય રીતે શેના માટે ઉપયોગ થાય છે? તો આપણે સાદા વર્તમાન કાળમાં સાદી ક્રિયા કે જો આપણે રોજબરોજ થતી હોય એ ક્રિયા આવી જાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન ઇંગ્લિશ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ધેટ ઇઝ, એ કેવી ક્રિયા, કેવી પ્રક્રિયા, ધેટ ઇઝ રેગ્યુલર કે જે દરરોજ બનતી હોય, ટ્રુ જે સત્ય હોય, અને નોર્મલ કે જે સાદી હોય કે આપણે જે દરરોજ બનતી હોય, જે આપણી દરરોજની રૂટીન લાઈફમાં આવતી હોય. જેમ કે અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું પહેલું નિયમ છે, ફોર રિપીટેડ ઓર રેગ્યુલર એક્શન ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ પીરિયડ. ઓકે, મેં તો તમને હમણાં જ કહ્યું કે રિપીટેડ અને રેગ્યુલર જે ક્રિયા થાય છે, રિપીટેડ એટલે કે વારંવાર, અને રેગ્યુલર એનો પણ મિનિંગ શું છે કે દરરોજ જે ક્રિયા થાય એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મૂકીએ છીએ. તમે જોઈ શકો છો, એક વાક્ય આપ્યું છે, આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ બાય બસ. હું દરરોજ બસ દ્વારા સ્કૂલે જાઉં છું. ઓકે, હવે અહીંયા જો ઓલવેઝ એટલે દરરોજ, ઓલવેઝ છે, ઓફન છે, એવરીડે છે, ડેલી છે. ઓકે, આ બધાએ સાદા વર્તમાન કાળના સમયદર્શક શબ્દ છે. ઓકે, સો આ સ્લાઇડમાં આપણે ખબર પડી ગઈ હશે. જેમ કે બીજું છે યુનિવર્સલ ટ્રુથ એટલે કે ઇટર્નલ સત્ય, કે જે આપણે ન હતા, આપણે પૃથ્વી પર ન હતા છતાં એ હતું, આપણે પૃથ્વી ઉપર છીએ ત્યારે પણ એ છે, અને આપણે પૃથ્વી પર નહીં હોઈએ, ઓકે, આપણું મૃત્યુ તો થશે ને, નહીં હોઈએ ત્યારે પણ, ઓકે, એ ક્રિયા થવાની છે. જેમ કે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. ઓકે, તો આ કેવો નિત્યક્રમ છે, આ એક કુદરતી ક્રમ છે કે સૂર્યનો ક્રમ છે. યુનિવર્સલ ટ્રુથ એટલે કે એને ઇટર્નલ ટ્રુથ પણ કહેવાય છે, એટલે કે સાત્વિક સત્ય કે જેને કોઈ બદલી શક્યું નથી. ઓકે, સો આવા જેમ કે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, ધ બ્રાઇટિંગ સ્ટાર ઓફ ધ્રુવ ઇઝ ઇન ધ નોર્થ. ઓકે, ઉત્તર દિશામાં ધ્રુવનો તારો હોય છે. તો જે આવી બધી ક્રિયાઓ છે, જે આવી બધી ઇટર્નલ ટ્રુથ છે, ઓકે, સત્ય છે, એમાં પણ આપણને ખબર છે કે જેમ કે ધ સન, ધ ઈસ્ટ, સોરી, ધ અર્થ રાઉન્ડ ધ સન. ઓકે, કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. ઓકે, આ પણ સત્ય છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ, તો પૃથ્વી એ ગોળ છે. તો આ બધા ટ્રુથ માટે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. હેબિટ તો એ તો આવી ગઈ, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઓકે, એન્ડ આયશા બ્રશિસ હર ટીથ ટ્વાઇસ અ ડે. હવે તમારે અહીંયા એ યાદ રાખવાનું છે કે એ તો આપણને ખબર પડી ગઈ કે દરરોજની ક્રિયા હોય એને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પણ હવે આપણને ખબર છે કે કર્તા એ અલગ અલગ વપરાય. જેમ કે કર્તા આઈ
વી, યુ, હી, સી, ઇટ અને દે. આપણે સ્કૂલ લેવલમાં આવી રીતે શીખ્યા છીએ. આઈ એટલે કે હું, વી એટલે કે અમે, એટલે આઈ એટલે હું એટલે એક વચન, વી એટલે અમે એટલે બે વચન, યુ એટલે કે તમે, તો યુ હંમેશા બહુવચનમાં જ વપરાય. યુ જોડે હંમેશા આર એટલે કે બહુવચનના સહાયકારક ક્રિયાપદો આવે. પછી હી, સી અને ઇટ એ છે ત્રીજો પુરુષ એક વચન. અને ધે, તો આપણે જો સિમ્પલ ઇઝેમાનની વાત કરીએ તો આઈ જોડે હંમેશા એમ આવે, વી જોડે આર, યુ અને ધે જોડે આર, અને સી, હી, સી અને ઇટ જોડે ઇઝ આવે. પણ ક્યારે આવે કે જ્યારે મેઇન ક્રિયાપદ ન આપેલું હોય. જો મેઇન ક્રિયાપદ આપેલું હોય, જેમ કે આઈ પ્લે ક્રિકેટ, તો આની અંદર મેઇન ક્રિયાપદ છે તો ઇઝ એમાન નહીં આવે સાદા વર્તમાન કાળમાં. ઓકે, સો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો આઈ જોડે એ હંમેશા મૂળ રૂપ આવે ગેટ. હવે આયશા બ્રશિસ હર ટીથ ટ્વાઇસ અ ડે, આયશા એના દાંત એ દિવસમાં 2 વાર બ્રશ કરે છે, દરરોજની ક્રિયા છે. હવે જુઓ, આયશા બ્રશિસ લખ્યું છે, બ્રશ નથી લખ્યું, બ્રશિસ, કારણ કે આયશા એ છોકરી છે એટલે તે સીમાં આવે, SHE, અને સીમાં આવે એટલે કે ત્રીજો પુરુષ એક વચન. ઓકે, સો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે SKES લાગે છે, ક્રિયાપદને SKES લાગે છે. જેમ કે ફોર થિંગ્સ ધેટ ઓલવેઝ જનરલ ટ્રુ, જેમ કે આઈ લીવ ઇન લાહોર. ઓકે, જનરલ સામાન્ય રીતે જે ક્રિયા જનરલ સત્ય છે, જેમ કે હું હારીજમાં રહું છું તો હું એમ કહું છું આઈ લીવ ઇન હારીજ. ઓકે, આઈ ગો ટુ કોલેજ. ઓકે, ધે સ્પીક ઇંગ્લિશ એટ વર્ક, જેમ કે હું કોલેજમાં હોઉં ત્યારે અંગ્રેજી બોલતો હોઉં તો હું એવું કહું કે આઈ સ્પીક ઇંગ્લિશ એટ કોલેજ. ઓકે, આઈ સ્પીક ઇંગ્લિશ એટ કોલેજ, તો હું કોલેજમાં અથવા કોલેજ પર અંગ્રેજી બોલું છું. ઓકે, સો કહેવાનો મતલબ છે કે જે જનરલી ટ્રુ છે અથવા જે રેગ્યુલર હેબિટ છે, જે રેગ્યુલર જે થાય છે નોર્મલી, એના માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. પછી ટુ રિફર્સ ફ્યુચર ટાઈમ, ફિક્સ્ડ ફ્યુચર ઇવેન્ટ ઓન ટાઈમ ટેબલ કેલેન્ડર. ઓકે, જો હવે આ એક થોડું ડિફરન્ટ છે કે ટુ રિફર્સ ફ્યુચર ટાઈમ, ફિક્સ્ડ ફ્યુચર ઇવેન્ટ્સ ઓન ટાઈમ ટેબલ કેલેન્ડર. ઓકે, અમુક સમયે સાદો વર્તમાનકાળ કદાચ તમે સાંભળ્યું નહીં હોય, અમુક સમયે સાદા વર્તમાનકાળનો ઉપયોગ એ પણ ફ્યુચર એટલે કે એકદમ નજીકમાં થાય છે. જેમ કે અહીંયા છે ધ ટ્રેન લીવ્સ એટ 5 PM. ઓકે, કે ટ્રેન એ 5 વાગે ઉપડશે અથવા ઉપડે છે, જો તો એ પણ જનરલ છે. આમ આપણે જોઈએ તો એ જનરલ છે કે ભાઈ ટ્રેન એ 5 વાગે ઉપડે છે. હવે આ રૂલ્સ છે, નિયમો, કે એનું સ્ટ્રક્ચર કઈ રીતે બને છે. તો મેં જેમ તમને કહ્યું હતું કે આઈ, વી, યુ, ધે, એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો તમે જોઈ શકો છો કે આઈ, યુ, વી અને ધે, એની જોડે સ્પીક અને લર્ન એટલે કે જે વર્બ છે ક્રિયાપદનું મુખ્ય રૂપ આવે છે. ઓકે, પણ હી, સી અને ઇટ આવે તો સ્પીક્સ એન્ડ લર્ન્સ. ઓકે, એવું મૂકવામાં આવે છે. ઇંગ્લિશ એટ હોમ, તો એનો મતલબ કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે SKES લાગે છે. ઓકે, હવે આ સામાન્ય નિયમ છે કે એક વચન બહુવચનના વાક્યો હોય અથવા જ્યારે ત્રીજો પુરુષ એક વચનનો ઉપયોગ થયો હોય ત્યારે વર્બની પાછળ કયા કયા ક્રિયાપદો કેવી રીતે લાગી શકે છે. કેમ કે આપણે SKES કહ્યું પણ માત્ર SKES નથી લાગતો. જો ધ સ્પેલિંગ ફોર ધ વર્બ ઇન ધ થર્ડ પર્સન ડિફર્સ ડિપેન્ડિંગ ઓન એન્ડિંગ ઓફ ધ વર્બ. ઓકે, તો જ્યારે આપણે ત્રીજા પુરુષ એક વચન માટે ક્રિયાપદની પાછળ SKES મૂકીએ છીએ ત્યારે એ SKES આપણે જે મૂકીએ છીએ એ એકલો SKES નહીં, એ વાક્યના છેલ્લા અક્ષર ઉપર એટલે કે શબ્દના છેલ્લા આલ્ફાબેટ ઉપર આધાર રાખે છે કે ત્યાં S મૂકવો, ES મૂકવો, CH મૂકવો, O મૂકવો,
SH મૂકવો, ડબલ એસ મૂકવા, એક્સ મૂકવો, ઝેડ મૂકવો કે ES મૂકવો. ઓકે, જેમ કે પહેલો છે ગો, તો ગોસ થાય છે. હવે જો કેચ છે તો કેચીસ થાય છે. વોશ છે તો વોશિસ થાય છે. કિસ છે તો કિસીસ થાય છે. ફિક્સ છે તો ફિક્સિસ થાય છે. એન્ડ બસ છે તો બઝીસ થાય છે. ઓકે, તો અહીંયા તમે જોયું કે અલગ અલગ રીતે એ વાક્યને જોવામાં આવે છે. હવે એક બીજો નિયમ છે, ફોર ધ વર્બ ધેટ એન્ડ ઇન કોન્સોનન્ટ વાય. ઓકે, કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, કે જો કોઈ શબ્દ એનો છેલ્લો આલ્ફાબેટ વાયથી પૂરો થતો હોય, એટલે કે જેમ કે ક્રાય, ક્રાય છે, અને એની આગળ બીજો વ્યંજન આવતો હોય, જેમ કે ક્રાય તો વાય પણ વ્યંજન છે અને આર પણ વ્યંજન છે, તો શું કહે છે, વાયને કાઢી નાખી, રિમૂવ ધ વાય એન્ડ એડ IES, એટલે કે વાયને કાઢી નાખી એની પાછળ IES લગાવી દેવાનું. જેમ કે મેરી તો વાય છે, વાયની આગળ આર છે. ઓકે, બંને વ્યંજન છે. તો મેરી, તો મેરીઝ. સ્ટડી તો સ્ટડીઝ. કેરી તો કેરીઝ. એન્ડ વરી તો વરીઝ. ઓકે, તો આ એક સામાન્ય નિયમ છે. પછીનો નિયમ શું છે, હવે જો શબ્દના અંતે વાય હોય અને વાયની આગળ સ્વર હોય, સ્વર એટલે વોવેલ્સ, તો પછી માત્ર શબ્દની પાછળ એસ લાગે છે. જેમ કે પ્લે હોય તો પ્લેસ, એન્જોય હોય તો એન્જોયસ, સે હોય તો સેસ. ઓકે, અને સાદા વર્તમાન કાળના વાક્યમાં જ્યારે વાક્યનું નકાર અને પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે વાક્યમાં ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. ઓકે, સો આ થોડી એક્સરસાઇઝ છે, તો તમે ટાઈમ મળે તો તમારા ઘરે પણ આ એક્સરસાઇઝ કરી શકો છો. આ PDF હું ગ્રુપમાં નાખી દઈશ, આપણા ગૂગલ ક્લાસરૂમમાં પણ હું અપલોડ કરી દઈશ. તો આપ જ્યારે જો ત્યારે આપ તેને જોઈ શકો છો. જેમ કે પહેલું વાક્ય છે, વી ગો ટુ સ્કૂલ એવરી ડે. આઈ નોટ વિઝિટ, નકાર વાક્ય બનાવવું છે તો કઈ રીતે બનાવી શકો? ધ મુસ્લિમ, બિલીવ મૂકવાનું છે, કઈ રીતે લખી શકો? બિલીવ્સ લખો, બિલીવ લખો, બિલીવ્ડ લખો, શું લખો? ગુડ સ્ટુડન્ટ ઓલવેઝ વર્ક આવે, વર્કડ આવે, વર્ક્સ આવે, વર્કિંગ આવે, શું આવે? યુ ટેક ટી એવરી મોર્નિંગ. We get up at 7 o'clock in winter. The sun sets in the west and he does not move in the bad company. ઓકે, સો આ રીતનું વાક્ય હતું. અહીંયા થોડા બીજા વાક્ય આપેલા, જેમ કે he goes to school every day, he likes swimming, you play badminton on Sunday, the class begins at 9 a.m., they sometimes goes to the cinema, she loves chocolate, we study French, they live in London, he works in the restaurant and Hina plays the guitar. ઓકે, સો આ બધા સાદા વર્તમાન કાળના વાક્ય છે. હવે તમને ખબર છે કે સાદા વર્તમાન કાળમાં કોઈ પણ વાક્ય હોય એના 3 પ્રકાર હોય. એક સાદું વાક્ય, એક પ્રશ્નાર્થ વાક્ય અને એક નકાર વાક્ય. હવે જો તમારે પહેલું વાક્ય છે, જેમ કે હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, એનું નકાર કરવું હોય તો તમે શું કરો? આપણે ઇઝેમાર મૂકવાના નથી. જો ખાસ ધ્યાન રાખજો, ઇઝેમાર નથી મૂકવાના. શું કરવાનું છે? હી, હવે હી છે એટલે ડઝ આવશે. હી ડઝ નોટ, હવે ડઝ આવે એટલે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. ઓકે, ખબર પડી? જેમ કે બીજું વાક્ય છે, આઈ લાઈક સ્વિમિંગ. આઈ લાઈક, ઓકે, અહીંયા તો ભૂલ છે વાક્યમાં, આઈ છે તો લાઈક આવે, લાઇક્સ ના આવે. જેમ કે આઈ લાઈક સ્વિમિંગ, તો આઈ ડુ નોટ લાઈક સ્વિમિંગ. ઓકે, આ રીતના વાક્ય છે, તમે નકારમાં ફેરવી શકો છો. ઓકે,
તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને સાદા વર્તમાન કાળમાં ખબર પડી ગઈ હશે. મેં શુદ્ધ ગુજરાતીમાં તમને ભણાવ્યું છે. સો thank you very much and you should read this all. Okay, so I will take your test, okay, for testing your knowledge, that you read at your home or not. Okay, so thank you very much. We will discuss present continuous tense in our next video lecture. Thank you very